હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આજે આપણે બનાવીશું ભૂંગળાના ભજીયા। શેના ભજીયા? ભૂંગળાના ભજીયા બનાવીશું। ચલો તો આપણે ચાલુ કરીએ। એના માટે આપણે પહેલાં ભૂંગળા તળી લઈશું। રેસીપી સ્ટાર્ટ કરીએ। એના માટે આપણે તેલ મૂકી દીધું છે। ચલો પહેલાં ભૂંગળા તળી લઈએ। આપણે તેલ મૂક્યું છે, ભૂંગળા નીકાળી લઈશું અને તેલ આવે ત્યાં સુધી આપણે બીજું તૈયારી કરીશું। ભૂંગળાના ભજીયા તો કરીશું, પણ ભૂંગળામાં ભરવા માટે મસાલો બી આપણે ટેસ્ટી ચટપટો બનાવીશું। એના માટે મેં સિંગદાણા લીધા છે, તલ લીધા છે, બટાકા બાફી લીધા છે અને આપણે મસાલો કરી લઈશું અને આપણે થોડો ચણાનો લોટ બી પલાળી લઈશું અને ફિલિંગ માટે મેં અંદર કોર્ન બી લીધા છે। ચલો આપણું તેલ આવે ત્યાં સુધી આપણે ચણાનો લોટ પલાળી લઈએ। કોને કોને આ ભજીયા ખાધા છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। ચલો આપણે પહેલાં ભજીયાનો ગાળ બી કરી લઈશું। એના માટે મેં ચણાનો લોટ લઈ લીધો છે। કોઈ એમ ના કહેતા કે ચણાનો લોટ ગાળ્યો નથી। ચણાનો લોટ મેં ગાળીને ચાળ્યો નથી, સોરી ફ્રેન્ડ્સ, મેં ચાળીને ડબ્બામાં ભર્યો છે દળાઈ। જ્યાં સુધી તેલ આવે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું। તો પહેલાં આપણે સિંગદાણા અને લીમડાના પત્તાને પીસી લઈશું અધકચરા। આ રીતે સિંગદાણા અને લીમડાના પત્તા પીસી લીધા છે અને આપણે એમાં તલ બી લેવાના છે। તો આના તલમાં હું સિંગદાણા અને ભૂકો એડ કરી દઈશ। હવે એમાં હું પીસી લઈશ કોથમીર અને મરચાં। કોથમીર અને મરચાં બી મેં પીસી લીધા છે। તો ચલો આમાં છે સિંગદાણા, તલ અને મીઠો લીમડો, મરચું ઉડે એવું છે તો તરત ઝાર નાખવું, તીખું મરચું હોય તો તરત ઝાર નાખું લો, સોરી। પહેલાં આપણે ભૂંગળા તળી લઈશું। તેલ આવી ગયું છે સરસ। ભૂંગળા મેં તળી લીધા। જ્યાં સુધી ઠંડા થાય ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું। તો ગરમ તેલનો સાઈડમાં મૂકીશું અને મસ્ત ભજીયાનો મસાલો તૈયાર કરીશું। એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે, થોડું તેલ લીધું છે, જે આપણે કોથમીર મરચાં પીસ્યા તે લઈ લઈશું। એકદમ તેલ આવવા દેવું જરૂરી નથી, એ બધું તેલમાં મસ્ત ફ્રાય થઈ જશે। જે સિંગદાણાનો ભૂકો હતો એ લઈ લઈશું અને તલ લીધા તે લઈ લઈશું બરાબર અને સાંતળી લઈશું। બધા મસાલા કરી દઈશું। આ રીતે તમે કરશો ને એટલે એની સ્મેલ મસ્ત આવશે। મેં કોથમીર મરચાં, લીમડો અને સિંગદાણા, તલ એમાં આપણે નાખીશું ટેસ્ટ અનુસાર મીઠું, સ્પાઈસી તમારે જેવું ખાવું હોય એવું મરચું અને હળદર। હળદર આપણે
આમાં જે ચણાનો લોટ પલાળ્યો ને એમાં બી જશે. આપણો મસાલો શેકાય છે. પેલો મસાલો મસ્ત તેલમાં શેકાઈ ગયો છે તો એમાં આપણે બટાકા નાખી દઈશું અને મસ્ત એને હલાવી દઈશું. અને અંદર ખાંડ નાખીશું ને લીંબુ નાખીશું અને એનો એક મસાલો કરીશું તૈયાર છે. આપણે અંદર ઉગળામાં ભરીશું અને એના ભજીયા ઉતારીશું. પછી આ છે આપણો મસાલો તૈયાર. હવે આપણે તેલ મૂકી દઈશું એક બાજુ અને ભૂંગળાને કાપી લઈશું થોડા થોડા. આટલા મોટા ભૂંગળાના તો ભજીયા નહીં ઉતરે એટલે એને થોડા કાપી લઈશું. આમાં થોડું લીંબુ નીચોઈ લઈશું આપણે. તીખા ધમધમાટ ખટમીઠા ભૂંગળાના ભજીયા તમે ટ્રાય કરજો. આપણો માવો ઠંડો થાય. આ છે આપણે ભૂંગળાના ભજીયાનો માવો જે આપણે ભૂંગળામાં ભરીશું. ભૂંગળામાં ભરો અને તમારે આ ભૂંગળાના ઉપર લગાવીને કરવું હોય તો બી તમે કરી શકો. તો ભૂંગળાના અંદર બી તમે વેજીટેબલ ભરવા હોય તો ભરી શકો. આ રીતે તમારે ભૂંગળાના કટકા કરી લેવાના. જો અંદર ફિલિંગ ભરવું હોય ને તમારે વેજીટેબલનું, ધારો કે અમેરિકન કોર્ન છે, શિમલા મરચાં છે, ગાજર છે, એ બધું તમે અંદર ફ્રાય કરીને ભરી શકો છો. અને પછી આમાં ઉપર બટાકાનો માવો લગાવવાનો. પણ હું આજે એકલો સિમ્પલ બટાકાનો માવો લગાવીને જ કરીશ. વેજીટેબલ છે, ચીઝ છે, પનીર છે, તમારે જે ભરવું હોય ભરીને તમે બનાવી શકો છો. બહુ મસ્ત ટેસ્ટી લાગે. આ રીતે મેં ભૂંગળાના કટકા કરી લીધા છે. હવે આપણે એના ઉપર માવો લગાવીશું. જે રીતે તમારે જેટલી ફિલિંગ, જેટલો જાડો પતળો એ તમારા ઉપર રહે. આ રીતે મસ્ત એનો આજુબાજુ માવો લગાવી લેવાનો. અને આ માવા ઉપર જ તમે લગાવો છો. આના અંદર તમારે ચીઝ, પનીર, કોર્નનું મેં જેમ કીધું ને એમ તમારે લેયર કરવું હોય તો તમે મસ્ત કરી શકો છો. અંદર મસ્ત લાગે ભર્યું હોય ને ફિલિંગ. આ રીતે બધા તૈયાર કરી દેવાના. જો અહીંયા જગ્યા રહેશે એમાં તમારે મસ્ત વેજીટેબલનું, ચીઝનું, પનીરનું ફિલિંગ ભરાઈ જાય. આ રીતે બસ બધા આપણે તૈયાર કરી લઈશું અને પછી એને ચણાના લોટમાં ડીપ કરી અને ફ્રાય કરી લઈશું. એને તમે સોસ જોડે, ગ્રીન ચટણી જોડે, દહીં જોડે તમને જે ટેસ્ટ ભાવતો હોય એ તમે ખાઈ શકો છો. આ રીતે બધા તૈયાર કરી લેવાના. આ રીતે મેં બટાકાનું ફિલિંગ ભરીને તૈયાર કરી લીધા છે. ચલો તો આપણે એને તળી લઈશું. જે મેં ચણાનો લોટનું ખીરું તૈયાર કર્યું હતું એમાં આપણે ડીપ કરીશું. અને એના ઉપર પછી તમારે જો લગાવો હોય તો આ રીતે સિંગદાણાનો તલનો ભૂકો તમે લગાવી શકો. બહુ ટેસ્ટી લાગશે. આ રીતે આમાં ડીપ કરી લેવાનું અને એ તમારે કોટ કરવું હોય તો આ રીતે સિંગદાણા એમાં કોટ કરી અને તળી લેવાનું. ગેસ આપણો ચાલુ કરી લઈશું. મારે ગેસ ફૂલ હતું એટલે તેલ બહુ આવી ગયું અને આને તળી લઈશું. અંદરથી ક્રન્ચી, ઉપરથી મસ્ત બટાકાની ફિલિંગ બહુ જ મસ્ત લાગે છે. ટ્રાય કરજો. કોને કોને આ રીતના ભૂંગળા ભજીયા કરેલા છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. બહુ જ મસ્ત લાગે છે. ના કર્યા હોય તો તમે બનાવજો અને ટેસ્ટ કરજો. એટલા મસ્ત લાગે છે. અને આ સિંગદાણાનો તમારા ઉપર ભૂકો ફીલ, એને ઉપર મસ્ત ક્રન્ચી તળાશે એટલે સિંગદાણાનો તલનો ફ્લેવર આવશે. અંદરથી તમને બટાકાવાળા જેવું લાગશે. આજે ચણા લોટનું ખીરું છે, અંદર બટાકું છે, ફ્રાય કરેલા સિંગદાણા, તલ એ બધું જ છે અને અંદર ક્રન્ચી કડક એકદમ મસ્ત ભૂંગળું છે. અને આ મેં તમને કીધું એ રીતે તમે ભૂંગળામાં બી ફિલિંગ ભરી શકો છો. ડ્રાયફ્રૂટની ભરો, વેજીટેબલની ભરો, કોઈ બી. આપણા ભજીયા તળાઈ ગયા છે. ભૂંગળાના ભજીયા. ચલો ફ્રેન્ડ, ખાવા. સોરી.
પાછી આપણા ભૂંગળાના ભજીયા ટેસ્ટ નહીં કરું ગરમ તો બી કરી લે. એ જે આપણે ઉપરથી પેલું સિંગ દાણાનું ને બધું લગાવ્યું ને બહુ જ ક્રન્ચી, બહુ સોફ્ટ અને બહુ ટેસ્ટી બન્યા છે. ટ્રાય જરૂરથી કરજો. છે ભૂંગળાના ભજીયા. બાય ફ્રેન્ડ્સ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ જરૂરથી કરજો. બાય. મળીએ આપણા નવા બ્લોગમાં.